હાંસોદ પોલીસ સ્ટેશનના સભાખંડ ખાતે અયોધ્યામાં થનાર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં લઈ પીઆઈ કે.વી. ચુડાસમાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી। દરમિયાન તાલુકાના હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી દેશભરમાં થઈ રહી હોય અને તારીખ 18 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી દેશભરમાં ગામડે ગામડે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાનારા હોય અને પીએમઓ ઓફિસ દ્વારા 4 જિલ્લા ભરૂચ, આણંદ, ખેડા અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારને સંવેદનશીલ જાહેર કર્યા હોય તે અંતર્ગત હાંસોદમાં પણ ભૂતકાળમાં બનેલા બનાવોને અનુસંધાનમાં હાંસોદને સંવેદનશીલ માનવામાં આવે છે। તેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્વક વાતાવરણમાં આ કાર્યક્રમ પ્રસાર થાય તે માટે આજરોજ હાંસોદ પોલીસ સ્ટેશનની કચેરીના સભાખંડમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ પ્રસંગે સંબોધિત પીઆઈ કે.વી. ચુડાસમાએ જણાવ્યું હતું કે ઉપસ્થિત બધા આગેવાનો પોતાના ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે જવાબદારીપૂર્વક ધ્યાન રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને સહકાર આપશો। પોલીસ હાજર રહી પેટ્રોલિંગ કરશે જ। આ પ્રસંગે હાંસોદ તાલુકાના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।